आदरणीय दंपति डॉक्टर साहेब आरबी भेसाणिया साहेब और एमना धर्मपत्नी फाल्गुनीबेन बने आ साथे साथ बाळकोने इनामो आपशे। આપણા પરિવારના ટોપર્સ છે, ભવિષ્યના ચમકતા સિતારાઓ છે, એટલા માટે તાળીઓ પાડો। આપણે સુરત નવસારીમાંથી માર્કશીટ બધાને મગાવીએ છીએ અને બધી માર્કશીટને ભેગી કરીને એમાંથી જે ટોપ 3 ટકાવારી ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ। આપણો ભેસાણીયા પરિવારે સુંદર મજાનો આવો કાર્યક્રમ પ્રોત્સાહિત કરવાનો કરે છે। તો આપણે ધોરણ 1 થી 7 ના ત્રીજા ક્રમાંકના બાળકોને ઇનામો આપી દીધા છે અને હવે બીજા ક્રમાંકના ડોક્ટર ગૌરવભાઈ, શ્રી પિયુષભાઈ। હું જે 7 નામ બોલ્યો એમાંથી હજી 2 આવ્યા નથી। હું નામ ફરીથી બોલું છું। वेद आशीष भाई भेसाण, दियान विपुल भाई नवाणिया, देवांश जयेश भाई जूनी कावड़, रुत जनक भाई लुंडिया, खुश महेश भाई नवाणिया, नव्या अंकुर भाई मोटी कुकावाव और तीर्थ रमेश भाई उमेदपरा। डॉक्टर ने एक साथ इनाम आपवा मोकली रह्यो छुं અને સાથે ખોડીદાસ ભાઈ પણ એમને સાથ આપશે। ડૉક્ટર ઋત્વિકભાઈ જયસુખભાઈ, ડૉક્ટર વિવેકભાઈ કાંજીભાઈ અને શ્રી ખોડીદાસભાઈ અમદાવાદવાળા, આ બધા જ અમારા ટોપર્સ પહેલો નંબરના વિજેતાઓ છે। સાથે 7 ધોરણમાં પહેલો નંબર મેળવ્યો છે ભેસાણીયા પરિવારમાં અને જોરદાર તાળીઓ બજાવો। એમને ઇનામો આપી રહ્યા છે ડૉક્ટર ઋત્વિકભાઈ, ડૉક્ટર વિવેકભાઈ અને શ્રી ખોડીદાસભાઈ અમદાવાદવાળા। આ મહેમાનો ઇનામ આપીને બાજુમાં ઉભા રહીને ફોટો પડાવજો। એસીની જતા મહેમાનો मंच पर विराजमान अतिथिगण, सामे उपस्थित वडीलों, युवा मित्रों, माताओं और बहनों, आप सौ चलावे आटलू सरस रीते बधाने जोड़ीने राखे छे। एमनो खूब आभार कि आटली मेहनत करे छे विश्वास भावे। आजना स्नेह मिलन जो एक ग्रुप आवजो અને બની શકે તો વ્યસન મુક્ત કરજો। મને અહીંયા બોલાવી અને જે 2 મિનિટ માટે જે પ્રવચનો મોકો આપ્યા એ બદલ ભેસાણ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું। વંદે માતરમ, ભારત માતા કી જય। જોરદાર તાળીઓથી વધાવો મનીષાબેનને। જો આમાં બીજા બહેનોની કોઈ ટીકા નથી। મોટાભાગે એવું થતું હોય કે બ્લડ ડોનેશન તમે કરવા જાઓ એક બાજુ 100 ભાઈઓ माताओं અને યુવા ભૂલકાઓ, જીવનની અંદર શિક્ષણ એ શ્રેષ્ઠ છે। હું માત્ર ને માત્ર 10 ચોપડી ભણેલો છું, એટલે જીવનની અંદર શિક્ષણની શું ઉણપ હોય ને એ મારા દેવને પૂછો તો ખબર પડે। આજનું આ
બાળક છે એ આપણું આવતીકાલનું ભવિષ્ય છે. જો શિક્ષિત નહીં હોય, શિક્ષણ માટે આપણે નોકરી કરવા માટે શિક્ષણ લેવું નથી. શિક્ષણ હશે તો જીવનની અંદર જે ઘણી પ્રગતિ કરી શકશે. ધંધો રોજગાર ઘણા છે, પણ જીવનની અંદર શિક્ષણ એ મહત્વ છે. જ્યારે અમે ભણતા ને ત્યારે અને પરિણામી ગળાના જ ડૉક્ટર સાથે કે મારું ગળું કંઈક સારું રહે. મારા બંને બાળકો દીકરી અને દીકરો બંને અમારા બંનેનું ફિલ્ડ રાખ્યું છે. મારી દીકરી પોતે ડૉક્ટર પણ છે અને સિંગર પણ છે, અને મારો દીકરો પણ ડૉક્ટર પણ છે અને ડ્રમર પણ છે. એટલે મારા બંને વારસામાં અમારા બંનેનો વારસો મારા બંને બાળકોમાં આવે. ખાલી માતાજીની એક પુણ્ય માતા આપણા કુળદેવીની એક ખૂબ કાંઈ આપણી વિનંતી. કોઈ કાંકરિયા ધરાથી કેરાવો મારી પાયુની ખોડિયાર રમવાવી કોઈ રાજપરા જઈને કેરાવો મારી પાયુની ખોડિયાર રમવાવી ખોડિયાર રમવાવી કોઈ માટી જઈને મનાવો મારી બાયુની ખોડિયાર રમવાવી કોઈ માટી જઈને કોઈ મરજર જઈને પીડાવો મારી બાયુની અંબા ખોડિયાર ચામુંડા રમવા આવી. ઘોડે છે મિત્રો સાહેબ બહુ સમય નહીં લેતા, એટલે બહુ પછી બોલતા નહીં. હાજર ન હોય તો બોલવાની મજા આવે. સાહેબને પ્રોબ્લેમ છે. બીજી ડિફિકલ્ટી છે કે હું એની હાજરીમાં બોલી નથી શકતો. આમ તો બધા ભાઈઓ પરણેલા ભાઈઓની તકલીફ જ હોય કે એમની હાજરીમાં બોલી જ ના શકે, અને એ મારે વધારે તકલીફ છે. પણ છતાં આપણે કીધું છે પ્રમાણે કે સૌથી પહેલાં તો સાત સમંદર શાહી કરો, सात समंदर शाही करो, लेखन सब बनवाई, सब धरती कागज करो, फिर भी जिनके गुण लिखे न जाए. એટલે સાત સમુદ્રની આપણે શાહી બનાવી. આમાં સંસ્કૃત બનેલા છે, ગુજરાતીમાં મને ખબર છે કે અસિતગીરી સમમ સ્યાત મંગલમ સિંધુ પાત્રે સુર તરવર શાખા લેખિની પત્રમ ગુરવી દીક્ષિત યદિ ગૃહિત્વા શારદા તદપી તવ ગુણાના એવા અગણિત ગુણોના મહાસાગર આપના ઈષ્ટદેવ, મારા ઈષ્ટદેવ અને આપણા બેસાણીયા પરિવારના કુળદેવી ચામુંડા માતા અને ખોડિયાર માતાના નિર્વાહ जय हनुमान ज्ञान सागर जय